ડીસા તાલુકાના આસેડા મુકામે માથાભારે ઇસમો દ્વારા ગેરકાયદેસર દબાણ ઊભું કરવામાં આવતા સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યો છે। ડીસા તાલુકાના આસેડા મુકામે માથાભારે અને રાજકીય લાગવગ ધરાવતા ઇસમો દ્વારા મોટા પાયે ગૌચરનું દબાણ કરવામાં આવ્યું છે, જેમાં છેલ્લા 10 વર્ષ પહેલા ઝાલા જોધાજી સરદારજીની અરજીના આધારે પાલનપુર કલેક્ટરના હુકમ દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યું હતું, પરંતુ ફરીવાર આસેડા ગામમાં તલાટી સરપંચ દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય મળી રહ્યું છે। અરજદારને ન્યાય મળે તે માટે રજૂઆત કરવામાં આવી છે। તમામ ગાડી કેટલા વીઘા છે અંદાજિત? Ôi thế đấy. હું ઝાલા જોધાજી સરદારજી તાલુકો ડીસા જિલ્લો બનાસકાંઠાના રહેવાસી છું। અમારે આસેડા ગામમાં મોટા પાયે ગૌચરની જમીન આવેલી છે। મેં 1.5 થી 2 વર્ષથી મારી અરજીઓ ચાલુ છે। મુખ્યમંત્રીને, કલેક્ટર સાહેબને, ટીડીઓને, મામલતદારને, નાયબ કલેક્ટરને અરજીઓ લખીને સાહેબને આપેલી છે, પણ આ સરપંચો વારંવાર બદલાતા કોઈ ગાયોનો ગૌચરની જમીન ખાલી કરાવતા નથી, અને હાલમાં જે આ પંચાયત આવેલી છે કે દબાણદારોથી મિલી ભગત થઈને બેઠી છે। આજ દિવસ સુધી કોઈ મને જવાબ આપતા નથી, ડેપ્યુટી નહીં આપતા કે સરપંચ નહીં આપતા, કોઈ પણ પ્રશ્ને અમને જવાબ ખાલી કરવામાં આપતા નથી। વારંવાર રજૂઆતો 2 વર્ષથી હું કરું છું, પણ આજ દિન સુધી અમને કોઈ જવાબ મળ્યો નથી। તો આપ નમ્ર મારી વિનંતી છે કે મુખ્યમંત્રી શ્રી, કલેક્ટર સાહેબને, મામલતદાર સાહેબને હું વિનંતી કરું છું કે અમારો ગામનું જે ગાયોનું ગૌચર છે તે તાત્કાલિક સાહેબ ખાલી કરવા આપણે વિનંતી કરવામાં આવે છે। અને જ્યારે હું ઉપસરપંચમાં હતો ત્યારે કલેક્ટર સાહેબ RJ પટેલ સાહેબે ખાલી કરાવેલું હતું, પણ હાલની તારીખમાં આ પંચાયત બોડીના સભ્યો, સરપંચ, ઉપસરપંચ દબાણદારો પાસેથી રૂપિયા ખાઈને મિલી ભગત થઈને બેઠા છે। બરાબર? ઓકે, તમારું શુભ નામ જણાવો। હા, તમારું નામ જણાવો। મારું નામ છે સાહેબ જોધાજી સરદારજી ઝાલા આસેડા। ઓકે।